ટ્રાફિકોના ગમે તેટલા નિયમો બનાવી લો પરંતુ હમ નહીં સુધરેંગે એવું અમદાવાદના લોકોએ ઠાણ્યું છે. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ પાસે. આ એરો છે કે અહીંયાથી તમે જઈ શકો છો પણ આવી નથી શકતા. હવે આપ તસવીર પણ જોઈ શકો છો. અહીંયા આગળ લોકો રોંગ સાઈડમાં આવે છે. ભાઈ દરરોજ રોંગ સાઈડમાં આવો છો અહીંયા? ના, આજે પહેલી વાર આવ્યો છું. તમને ખબર છે રોંગ સાઈડ આવો તો તમારું લાયસન્સ રદ થઈ શકે છે? થઈ શકે. તમારું લાયસન્સ રદ થશે તો શું કરશો? એ તો બેન પછી આવું થોડો મોડો થાય, દવાખાને જવાનો છે. તો દવાખાનાનું બહાનું અહીંયા આગળ કરવામાં આવ્યું. ભાઈ તમે રોજ અહીંયા આગળથી રોંગ સાઈડમાં જાઓ છો? આ ક્યાં રોંગ સાઈડ હે મેડમ? ભાઈ આ એરો અહીંયા આગળ સૂચવે છે કે અહીંયાથી તમે જઈ શકો છો, આવી નથી શકતા. તો પણ બીજો રસ્તો બંધ છે, એ રસ્તો તો ચાલુ કરાવી દો. નહીં તમે ત્યાંથી પણ પેલો રસ્તો બંધ છે. આ રોંગ સાઈડ છે. પણ ક્યારે આવે કે જ્યારે રોડ ખુલ્લા જ ના હોય મેડમ? તમને ખબર છે રોંગ સાઈડ આવવાથી તમારું લાયસન્સ રદ થઈ શકે છે? રોંગ સાઈડ તમે રોડ તો દેખો, ઓલ બાજુ આવો મારી. ત્યાં આગળ નહીં, આ બાજુ. એમને કેટલા મહિનાથી રોડ તમે અત્યારે રોંગ સાઈડમાં છો, લાયસન્સ રદ થશે, શું કહેશો? હે લાયસન્સ રદ તમને જોવાનું કે પહેલા રોડ સરખા કરે પછી બધા રોંગ સાઈડ બી ના જાય. આવું થવું જોઈએ જે લોકો રોંગ સાઈડ. ના જ થવું જોઈએ, ના જ થવું જોઈએ. પણ રોડ સાઈડ આવે તો કોઈ રોંગ સાઈડ બી ના જાય. તમે રોડ તો અહીંયા કેટલી બધી પબ્લિક જાય છે પેલા એમ કહો. આ પબ્લિક કેટલી જાય? બધા રોંગ સાઈડમાં જાય છે. હા તો જાય જ ને. તો એના માટે પુલ બી મોટો જોઈએ. રોંગ સાઈડનો નિયમ પાડવો પડવે કે ના જોઈએ? જ્યારે આ પુલ બન્યો ને એ પુલ બી ગેરકાયદેસર જ બનેલો છે. મને બધી ખબર છે. હું નાનો હતો ત્યારથી મોટો થયો છું, બરાબર. આ જ્યારે પુલ બન્યો ને ત્યારે સીધો પાસ થયો હતો, બરાબર. પછી ઉલટો ડેરો પાસ થઈ. ભાઈ તમે રોજ રોંગ સાઈડ જાઓ છો? રોજ આ સાઈડથી તમે જઈએ છીએ, રોજ આ સાઈડથી જઈએ છીએ અને રોંગ સાઈડ છે. આ રોંગ સાઈડ છે એકચ્યુઅલી. હા, પણ તો પણ અમે ખબર છે રોંગ સાઈડ જાઓ તો લાયસન્સ રદ થાય? હા એ પણ ખબર છે, પણ અત્યારે તો કંઈ કહેવામાં આવ્યું નથી કે આ રોંગ સાઈડ છે. પહેલાંથી તો વર્ષોથી. અહીંયા આગળ છે, અહીંયા જવાનો એરો છે, આવવાનો નથી. હા, પણ પહેલાંથી અમે આ રીતે જ આવતા આવીએ છીએ. થેન્ક યુ. ચાલુ જ છે આ રીતે. અહીંયા આગળ કોઈ એક્શન લેતું જ નહીં. અહીંયા કોઈ એક્શન લેતું જ નથી. લાયસન્સ રદ થઈ જશે તો શું કરશો? હા એટલે પછી હવે કરવું પડે ને બધું. સુરતમાં 4000 લોકોના લાયસન્સ રદ કરી બરાબર છે, સાચી વાત છે. તો બંધ કરાવવું જોઈએ પછી. બંધ કોણ કરશે? સરકાર જ કરે, કોણ કરે? ટ્રાફિક નિયમ લાવે ને, ટ્રાફિક વાળા. ભાઈ દરરોજ રોંગ સાઈડ આવો છો? નહીં, ક્યારેક જ. ક્યારેક પહેલી વખત આવ્યા? પહેલી વખત આવ્યા. તો આ પહેલી વખત આ રસ્તો રોંગ સાઈડનો અપનાવ્યો છે? હા, પહેલી વખત. લાયસન્સ રદ થઈ જશે તો શું કરશો? હા, એ છે, પણ ઉતાવળ છે, હવે પહોંચવું પડશે. ઉતાવળ છે એટલે પહોંચવું છે. ઉતાવળ હોય પણ નિયમોના પાલન કરવું જોઈએ ને, એ તો તોડાય નહીં ને. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. તો આપ જોઈ શકો છો અહીંયા આગળ તમામ લોકો છે તે રોંગ સાઈડ આવી રહ્યા છે. કાકા રોજ આ કાકીને આવી રીતે લઈને રોંગ સાઈડમાં નીકળો છો? આજે જ આવ્યો છું. આજે જ આયા? તમને ખબર લાયસન્સ રદ થાય? હા, ઓકે, સોરી લાયસન્સ રદ થઈ જશે શું કરશો કાકા? સોરી 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 હવે રોંગ સાઈડ ના લેતા. નો આવું, સોરી. જે લોકો રોંગ સાઈડમાં આવતા હોય એને શું કહેશો આપ? એને નહીં આવવાનું. ઓકે, સારું. નિયમોનું પાલન કરવાનું હે ને? તો આપ જોઈ શકો છો અહીંયા આગળ પીક અવર્સનો ટાઈમ છે અને આ ચાંદલોડિયા બ્રિજની નીચે આ પરિસ્થિતિ છે. અહીંયા ગમે તેટલી સૂચના આપવામાં આવે પરંતુ અહીંયા આગળ સૂચનાનું જે પાલન છે તે નથી કરવામાં આવતું. વાહન ચાલકો એવું કહે છે કે અમે તો દરરોજ આ જ રસ્તેથી આવીએ છીએ. જો કે ઘણા આક્ષેપો પણ અહીંયા આગળ કરવામાં આવ્યા છે કે રોડ રસ્તા ખરાબ છે એટલા માટે અમે લોકો રોંગ સાઈડમાં આવી રહ્યા છે. બેન આ રોંગ સાઈડમાં આવી રીતે બાળકને લઈને નીકળ્યા છો, આપ જો નાના બાળકનો જીવ પણ લોકો જોખમમાં મૂકીને બધા નીકળતા હોય છે. કોઈને પોતાના જીવની તો પરવા નથી પરંતુ બીજા લોકોના જીવને પણ જોખમમાં નાખે છે. ભાઈ રોજ રોંગ સાઈડ આવો છો? રોજ રોંગ સાઈડ આવો છો? આ રોંગ સાઈડ છે. રોંગ સાઈડ છે. જો આ એરો કે છે આ રોંગ સાઈડ છે. આપણે આમ ફરીને આવું છું, આજે જ અહીંયાથી આવ્યા છે. પણ આ લાયસન્સ રદ થશે તો શું કરશો? નિયમ છે કે જે રોંગ સાઈડ આવે એનો લાયસન્સ રદ થાય. ના, હવે રાઈટમાં આવીશું. બિલકુલ. પણ જે લોકો રોંગ સાઈડ આવે એનું લાયસન્સ રદ થવું જોઈએ કે કેમ? હા, થવું જોઈએ. સુરતમાં 4000 લોકોના લાયસન્સ રદ થઈ ગયા છે. ના ના, બરોબર છે. નિયમ છે. નિયમનું પાલન થવું જરૂરી છે પરંતુ અહીંયા આગળ અમદાવાદના લોકો જે મોંજીલા કહેવામાં આવે છે અને નિયમો નેવે મૂકી દીધા હોય છે. આપ જોઈ શકો છો તમામ લોકોને ઓફિસ જવાની જે જલ્દી હોડ છે તે અહીંયા આગળ લાગી છે અને લોકો અહીંયા રોંગ સાઈડમાંથી આ પોલીસ અધિકારી છે
એ પણ અહીંયા આગળ જાય છે. જે સુરક્ષા કર્મી પણ આવી રીતે રોંગ સાઈડનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે જેટલા પણ લોકો અહીંયા આગળ રોંગ સાઈડ કરી રહ્યા છે, પરંતુ આ નિયમો છે તે ક્યાંક ને ક્યાંક નેવે મૂકી દેવામાં આવ્યા છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.